નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારી પાસે જે અંગ્રેજી વિષયની જ્ઞાનસેતુ પુસ્તિકા છે તેમાંથી યુનિટ 8માં જે પ્રવૃત્તિઓ આપેલી છે તેની સમજ મેળવવાની છે. અને સાથે સાથે તમને યાદ પણ કરાવી દઉં કે જ્યારે આ એપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે ત્યારે તમારે તમારી બુકલેટમાં લખવાનું નથી. અહીંથી જે પ્રવૃત્તિઓ પ્રસારિત થઈ રહી છે માત્ર તેની સમજ મેળવવાની છે. આ તો તમને બધાને ખબર જ છે. તમારે લખવાનું ક્યારે છે? જ્યારે આ એપિસોડ પૂર્ણ થાય ત્યાર પછીનો જે સમયગાળો છે તેમાં તમારે અહીંથી જે પ્રવૃત્તિ સમજાવેલી છે તેમાં લખવાનું છે. બરાબર ને? તો તમારી અંગ્રેજી વિષયની જ્ઞાનસેતુ પુસ્તિકા ઓપન કરો. તેમાં પેજ નંબર 50 પર આપેલ યુનિટ 8 જુઓ. યુનિટ 8 ટુડે એન્ડ યસ્ટરડે એક્ટિવિટી 1માં એક રાઇમ આપેલી છે અને કહ્યું છે અભિનય સાથે ગાન કરો. તમે બધા ખૂબ જ ધ્યાનપૂર્વક તમારી બુકલેટમાં જુઓ અને અહીંથી હું આ રાઇમ ગવડાવું છું તે ગાવાનો પ્રયત્ન કરો. Jack and Jill went up the hill to fetch a pail of water. Jack fell down and broke his crown and Jill came tumbling after. તમે પણ ગાઓ. Jack and Jill went up the hill to fetch a pail of water. Jack fell down and broke his crown and Jill came tumbling after. આ રાઇમનું ગાન કર્યું. તમે બધાએ ધ્યાનપૂર્વક જોયું હશે કે તમારી બુકલેટમાં દરેક પેજ પર સૌથી નીચે એક સ્પેલિંગ આપેલો છે. તે સ્પેલિંગ તમારે ધ્યાનથી જોવાનો છે, સમજવાનો છે અને તે કઈ રીતે લખેલો છે તે જોઈને લખવાનો છે. હવે આપણે જોઈ લઈએ આગળ કઈ એક્ટિવિટી આપેલી છે. એક્ટિવિટી 2 ટુડે એટ ભોલાભાઈસ ફાર્મ. આ એક્ટિવિટી તમે અગાઉ પણ કરી લીધી છે. ટુડે એટ ભોલાભાઈસ ફાર્મ યાદ છે ને બધાને? અહીં તમે જોઈ શકો છો ભોલાભાઈના ફાર્મનું ચિત્ર આપેલું છે અને તેમાં કેટલીક વ્યક્તિઓ આપેલી છે અને તે દરેક વ્યક્તિ આજના દિવસે કોઈને કોઈ કામ કરી રહી છે તે દર્શાવેલું છે. આપણે ચિત્ર એકવાર ધ્યાનપૂર્વક જોઈ લઈએ. અહીં સૌથી ઉપર તમે જોઈ શકો છો રઘુ આપેલું છે. તે આજના દિવસે કઈ પ્રવૃત્તિ કરી રહ્યો છે? પ્લાવિંગ ધ ફિલ્ડ. તેની બાજુમાં તમે જોઈ શકો છો કનુ છે અને કનુનું કાર્ય કયું છે? ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. ત્યાર પછી તમે જુઓ એક વ્યક્તિ આંબા પરથી કેરી તોડી રહ્યો છે. તેનું નામ છે રામુ અને તેની એક્ટિવિટી લખી છે પીકિંગ મેંગોઝ. ત્યાર પછી તેની નીચે જુઓ બે વ્યક્તિના ચિત્ર આપેલા છે, બિલકીબેન એન્ડ ભોલાભાઈ. તે બંનેની પ્રવૃત્તિ છે પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ અને તેની બાજુમાં જુઓ મંજુલાબેનનું ચિત્ર છે. મંજુલાબેન શું કરી રહ્યા છે? ફીડિંગ ચિકન્સ. અને તેની ઉપર જુઓ કોકિલાબેનનું ચિત્ર છે અને કોકિલાબેન શું કરી રહ્યા છે? મિલ્કિંગ ધ કાઉ. ભોળાભાઈના ફાર્મનું જે ચિત્ર આપેલું છે તે આપણે ધ્યાનપૂર્વક જોયું. હવે આપણે શું કરવાનું છે? અહીં જેટલી વ્યક્તિઓ આપેલી છે તેમની આજના દિવસની પ્રવૃત્તિઓ તેની સાથે આપેલી છે. તો આપણે તેના માટેની એક એક્ટિવિટી આપેલી છે. આગળ જે એક્ટિવિટી આપેલી છે તે આ ચિત્રના આધારિત છે. આપણે જોઈ લઈએ આગળની એક્ટિવિટીમાં શું કરવાનું છે. ચિત્રનું વર્ણન કરતા વાક્યો લખો. અહીં એક ઉદાહરણ પણ આપેલું છે, રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિલ્ડ. બીજું ઉદાહરણ પણ આપેલું છે, કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. ચિત્રના આધારે અહીં બે ઉદાહરણ આપ્યા છે. હવે બાકીની જે વ્યક્તિઓ છે તેઓ પણ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે તે આપણે વર્ણન કરવાનું છે અને અહીં લખવાનું છે. ચાલો જોઈ લઈએ કેવી રીતે લખવાનું છે. ટુડે એટ ભોલાભાઈસ ફાર્મ. Raghu is plowing the field. Kanu is taking coconuts in the camel cart. Ramu is picking mangoes. Kokilaben is milking the cow. Bilkiben and Bholabhai are putting rice in the jute bags. Manjuben is feeding chickens. Friends,
આ પ્રવૃત્તિમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભોળાભાઈના ફાર્મમાં જેટલી વ્યક્તિઓ છે તેમની જે પ્રવૃત્તિ દર્શાવેલી છે તે આજની પ્રવૃત્તિ છે અને એટલા માટે જ તેમની દરેક પ્રવૃત્તિ ચાલુ વર્તમાન કાળમાં દર્શાવેલી છે. આપણે ફરી એકવાર વાક્યો જોઈ લઈએ. રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિલ્ડ. તેનો મતલબ છે કે હાલ અત્યારે રઘુ ખેતર ખેડી રહ્યો છે, એટલે કે તેની ખેડવાની ક્રિયા ચાલુ છે. ત્યાર પછી જુઓ, કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. કનુની આ ક્રિયા પણ અત્યારે ચાલુ છે. ત્યાર પછી જુઓ, રામુ ઇઝ પિકિંગ મેંગોઝ. એટલે કે રામુની આંબા પરથી કેરી તોડવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. એ જ રીતે કોકિલાબેનનું કાર્ય પણ દર્શાવેલું છે. કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ. બિલ્કીબેન એન્ડ ભોલાભાઈ આર પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. એટલે કે તેમની આ ક્રિયા પણ હાલ ચાલુ છે, માટે જ પુટિંગ શબ્દ છે. મંજુલાબેન ઇઝ ફીડિંગ ચિકન્સ. મંજુલાબેનની આ ક્રિયા પણ અત્યારે ચાલુ છે. આ તો વાત થઈ ભોળાભાઈના ખેતરના આજના દિવસની. એટલે કે આજના દિવસે આ તમામ વ્યક્તિઓ કયું કયું કાર્ય કરી રહી છે. હવે આગળની એક્ટિવિટીમાં ભોળાભાઈના ખેતરની ગઈકાલની પ્રવૃત્તિઓ દર્શાવેલી છે. એટલે કે આ જ વ્યક્તિઓ ગઈકાલે કંઈક બીજી પ્રવૃત્તિ કરી રહી હતી. આપણે જોઈ લઈએ આગળની એક્ટિવિટીમાં શું કહ્યું છે. એક્ટિવિટી 3, ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કરતું હતું તે વાંચો. અહીં આ પેરેગ્રાફમાં ભોળાભાઈના ખેતરે ગઈકાલે કઈ કઈ પ્રવૃત્તિ કોણે કોણે કરી તે દર્શાવેલું છે. ચાલો આપણે એકવાર વાંચી લઈએ. યસ્ટરડે કનુ picked mangoes. રામુ took coconuts to the market. Manjuben and Bholabhai put rice in the jute bag. Kokilaben milked the cow. Bilkiben fed the chickens. Yesterday Janki plowed the field. Raghu took the sheep to the jungle. અહીં આપણે જોઈ લઈએ કઈ કઈ વ્યક્તિઓ છે. કનુ, રામુ, મંજુબેન, ભોલાભાઈ, કોકિલાબેન, બિલ્કીબેન, જાનકી એન્ડ રઘુ. ફરી એકવાર જોઈ લો. કનુનું ગઈકાલનું કાર્ય શું હતું? કનુ picked mangoes. હવે રામુનું કાર્ય જુઓ. રામુ took coconuts to the market. પછી મંજુબેન અને ભોલાભાઈનું કાર્ય. મંજુબેન એન્ડ ભોલાભાઈ put rice in the jute bag. ત્યાર પછી જુઓ, કોકિલાબેન milked the cow. કીબેન fed the chicken. Yesterday Janki plowed the field. Raghu took the sheep to the jungle. આ પેરેગ્રાફમાં ભોળાભાઈના ખેતરમાં ગઈકાલે કોણે શું કાર્ય કર્યું તે દર્શાવેલું છે. હવે તમે જોઈ શકો છો આ પેરેગ્રાફમાં ગઈકાલની વાત છે અને જે ચિત્ર છે તેમાં આજની વાત છે. હવે ગઈકાલ અને આજ આ બંનેને સાથે જોડતી એક બીજી એક્ટિવિટી આપેલી છે. તે એક્ટિવિટીમાં શું છે આપણે તે જોઈ લઈએ. એક્ટિવિટી 4, એક્ટિવિટી 2 એન્ડ 3ની સરખામણી કરી ઉદાહરણ પ્રમાણે વ્યક્તિનું કાર્ય લખો. મેં તમને હમણાં જ કહ્યું એક્ટિવિટી 2 એટલે કે આજના દિવસનું ચિત્ર જે આપેલું છે તે, અને એક્ટિવિટી 3 એટલે ભોળાભાઈના ખેતરની ગઈકાલની પ્રવૃત્તિ. હવે આ બંનેની સરખામણી કરવાની છે અને અહીં જે પ્રમાણે ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે લખવાનું છે. અહીં જે ટેબલ આપેલું છે તેમાં તમે જોઈ શકો છો દરેક વ્યક્તિના નામ આપેલા છે, તેમનું ગઈકાલનું કાર્ય અને તેમનું આજનું કાર્ય. આટલી વસ્તુ આપણે આમાં લખવાની છે. ઉદાહરણ આપેલું છે રઘુ. હવે તેનું ગઈકાલનું કાર્ય શું હતું તે આપણે એક્ટિવિટી 3માં જે પેરેગ્રાફ આપેલો છે તેના પરથી લખવાનું છે અને તેનું ટુડેનું જે કાર્ય છે તે આપણે પિક્ચર જે આપેલું છે તેમાંથી જોઈને લખવાનું છે. તમે જોઈ શકો છો રઘુનું ગઈકાલનું કાર્ય હતું took the sheep to the jungle અને તેનું આજનું કાર્ય છે plowing the field. બરાબર સમજમાં આવે છે મિત્રો? આ એક્ટિવિટી તમે અગાઉ પણ કરી લીધી છે, આપણે એકવાર યાદ કરવાની છે. હવે તમે જુઓ બીજું નામ આપેલું છે કનુ. હવે યસ્ટરડે માટે આપણે પેરેગ્રાફ જોઈશું અને ટુડે માટે ચિત્ર જોઈશું.
કનુનું યસ્ટરડેનું કાર્ય કયું હતું? તમે પેરેગ્રાફમાંથી જુઓ. પિક્ડ મેંગોઝ. અને તેનું આજનું કાર્ય કયું છે? ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. બરાબર. અત્યારે તમારે લખવાનું નથી, માત્ર તમે સમજી લો. હવે આગળ જુઓ. મંજુલાબેન. મંજુલાબેનનું ગઈકાલનું કાર્ય પેરેગ્રાફમાંથી શોધો. યસ, પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. અને એ જ રીતે તેમનું આજનું કાર્ય કયું છે તે ચિત્રમાંથી જુઓ. ફીડિંગ ચિકન્સ. બરાબર. ત્યાર પછી ભોલાભાઈનું કાર્ય જુઓ ગઈકાલનું. યસ, પેરેગ્રાફમાંથી જોવાનું છે. કયું કાર્ય છે તેમનું? પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. વેરી ગુડ. અને તેમનું આજનું કાર્ય કયું છે? ચિત્રમાંથી જોઈને કહો મને. પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. વેરી ગુડ. હવે તેના પછી કોનું નામ આપેલું છે? કોકિલાબેનનું. કોકિલાબેનનું ગઈકાલનું કાર્ય કયું હતું? પેરેગ્રાફમાં જુઓ. મિલ્કડ ધ કાઉ. અને આજનું કાર્ય ચિત્રમાંથી જુઓ. મિલ્કિંગ ધ કાઉ. ત્યાર પછી બિલ્કીબેન આપેલા છે. બિલ્કીબેનનું ગઈકાલનું કાર્ય ફેડ ધ ચિકન્સ. અને આજનું કાર્ય પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. હવે રામુ. રામુનું ગઈકાલનું કાર્ય પેરેગ્રાફમાંથી જુઓ. કયું આપેલું છે? સરસ. ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. અને ત્યાર પછી તેનું આજનું કાર્ય ચિત્રમાંથી શોધીને કહો મને. પિકિંગ મેંગોઝ. વેરી ગુડ. અને લાસ્ટમાં નામ આપેલું છે જાનકી. જાનકીનું ગઈકાલનું કાર્ય કયું હતું? પ્લાઉડ ધ ફિલ્ડ. અને આજનું કાર્ય? સરસ. તમે બધા તો હોશિયાર છો. જાનકી નામની વ્યક્તિ ચિત્રમાં દર્શાવેલ નથી, માટે તેનું આજનું કાર્ય પણ નથી. બરાબર ને? ખૂબ મજાની પ્રવૃત્તિ છે. આ બંને ચિત્ર અને પેરેગ્રાફ પરથી આપણને આજ તથા ગઈકાલ તેની સમજ મળે છે. આજના વાક્યો કેવી રીતે લખાય, એટલે કે હાલ જે ક્રિયા ચાલુ છે તે દર્શાવતા વાક્યો કેવી રીતે લખાય, તથા ગઈકાલે જે પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ છે તે દર્શાવવા માટે વાક્યો કેવી રીતે લખાય તેની સમજ અહીં આપેલી છે. આ તો તમે અગાઉ પણ શીખી લીધું છે, આપણે એકવાર યાદ કરી લીધું. બરાબર ને? હજુ આગળ પણ એક સરસ મજાની એવી જ પ્રવૃત્તિ છે જે તમે અગાઉ પણ શીખી લીધી છે. અને આગળની પ્રવૃત્તિમાં એક સરસ મજાની વાર્તા છે. કઈ વાર્તા છે આપણે જોઈ લઈએ. એક્ટિવિટી 5. આપેલ વાર્તા ધ્યાનથી વાંચો. હેલ્પ વુલ્ફ. વાર્તાનું નામ વાંચતા જ તમને બધાને આ વાર્તા યાદ આવી ગઈ હશે. આવી ગઈ ને? તો ચાલો હજુ આપણે વધુ સારી રીતે યાદ આવી જાય તે માટે તેનો એક વિડીયો જોઈ લઈએ. Activity 6A. Help, Wolf. Once a shepherd boy went to the jungle. એકવાર એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. He watched his flock of sheep there. ત્યાં તે તેના ઘેટાના ટોળાનું ધ્યાન રાખતો. He was bored in the afternoon. બપોરે તે કંટાળ્યો હતો. He had a trick for fun. તેની પાસે મજા માટે એક યુક્તિ હતી. હેલ્પ હેલ્પ, મદદ કરો મદદ કરો. વોલ્ફ વોલ્ફ, આઈ એમ ઇન ડેન્જર. વરુ વરુ, હું જોખમમાં છું. The people in the village heard his shouts. ગામના લોકોએ તેની બૂમો સાંભળી. They came running there. તેઓ દોડતા ત્યાં આવ્યા. There are no wolves. કોઈ વરુ નથી. It was just fun. એ તો ફક્ત મજાક હતી. The villagers went back to their work. ગામના લોકો તેમના કામે પાછા ફર્યા. But the shepherd boy cried, "Wolf! Wolf!" 3 more times. પણ
ભરવાડના છોકરાએ વધુ 3 વાર વરુ વરુ બૂમ પાડી. Wolf! 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 Varu! 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 3 more times the villagers came there. વધુ 3 વાર ગામના લોકો ત્યાં આવ્યા. And 3 more times the boy laughed. અને વધુ 3 વાર છોકરો હસ્યો. He thought it was a great joke. તેને લાગ્યું કે એક મોટી રમૂજ હતી. The villagers did not. પણ ગામના લોકોને તેવું લાગ્યું નહીં. Soon after, some wolves really came. થોડી વારમાં ખરેખર વરુ આવ્યા. Wolf! Wolf! Varu! Varu! But the villagers did not come. પણ ગામના લોકો આવ્યા નહીં. The boy ran to the village. છોકરો દોડતો ગામમાં ગયો. He requested the villagers. તેણે ગામના લોકોને વિનંતી કરી. We are not fools. અમે મૂર્ખા નથી. And the boy lost all his sheep. અને છોકરાએ તેના બધા ઘેટાં ખોયા. વિડીયો જોવાની મજા આવી ને બધાને? બધાને વાર્તા પણ સરસ રીતે યાદ આવી ગઈ. સાચી વાત છે ને? હવે આપણને આગળ આ એક્ટિવિટીમાં કહ્યું છે કે આ વાર્તાનું વાંચન કરો. તો ચાલો હવે આપણે આ બુકલેટમાંથી આ વાર્તાનું વાંચન કરી લઈએ. આપેલ વાર્તા ધ્યાનથી વાંચો. હું અહીંથી વાંચું છું. તમે બધા તમારી બુકલેટમાં ખૂબ ધ્યાનથી એક એક શબ્દ એક એક લીટી જોતા જાઓ. ટાઇટલ છે હેલ્પ વુલ્ફ. Once a shepherd boy went to the jungle. He watched his flock of sheep there. He was bored in the afternoon. He had a trick for fun. Help! Help! He cried. Wolf! Wolf! I am in danger! The people in the village heard his shouts. They came running there. The shepherd boy laughed and said, "There is no wolves. It was just fun." The villagers went back to their work. But the shepherd boy cried, "Wolf! Wolf!" 3 more times. 3 more times the villagers came there, and 3 more times the boy laughed. He thought it was a great joke. The villagers did not. Soon after, some wolves really came. The shepherd boy cried, "Wolf! Wolf!" But the villagers did not come. The boy ran to the village. He requested the villagers. The villagers said, "We are not fools." And the boy lost all his sheep. આ વાર્તા તમારે પણ ફરી ફરીને ધ્યાનથી વાંચવાની છે. વાંચો ને બધા? સરસ. હવે આ વાર્તાને આધારે જ આગળની પ્રવૃત્તિ આપેલી છે. તે પ્રવૃત્તિ કઈ છે તે પણ આપણે સમજી લઈએ. વાર્તાના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. અહીં 9 ખાલી જગ્યા આપેલી છે અને તે વાર્તાના આધારે આપેલી છે. તો આ બધી જ ખાલી જગ્યા તમારે વાર્તા વાંચતા જવાની છે અને પૂરતા જવાની છે. સૌથી પહેલી ખાલી જગ્યા આપેલી છે અ શેફર્ડ બોય ડેશ ટુ ધ જંગલ. હવે વાર્તા જુઓ અને તેમાંથી અહીં કયો શબ્દ આવશે તે શોધીને તમારે લખવાનું છે. વાર્તા જુઓ બધા. અ શેફર્ડ બોય ડેશ ટુ ધ જંગલ. કયો શબ્દ આવશે? સરસ. અહીં શબ્દ આવશે વેન્ટ. A shepherd boy went to the jungle. હવે બીજી ખાલી જગ્યા જુઓ. He dashed a trick for fun. He dashed a trick for fun. ફરીથી બધા વાર્તામાં જુઓ. અહીં કયો શબ્દ આવશે? સરસ. અહીં શબ્દ આવશે had. He had a trick for fun.
અહીં આપણે 2 ખાલી જગ્યા વાર્તાના આધારે પૂરી. હવે આ જ રીતે બાકીની જે 7 ખાલી જગ્યા આપેલી છે તે પણ તમારે વાર્તા વાંચતા જવાની છે અને ખાલી જગ્યા પૂરતા જવાની છે. આ માટે તમારે વાર્તા ખૂબ ધ્યાનથી વાંચવી પડશે. વાંચો ને બધા? સરસ. અને જો તમને વાંચતા ના ફાવે તો તમે તમારા વાલી, તમારા મોટા ભાઈ બહેન કે તમારા મિત્રોની મદદ પણ લઈ શકો છો અને સાથે સાથે તમારા શિક્ષકની મદદ પણ લઈ શકો છો. મને ખાતરી છે વિદ્યાર્થી મિત્રો કે તમે ખૂબ સરસ રીતે વાર્તા વાંચશો અને આ ખાલી જગ્યા પૂરશો. બરાબર ને? હવે આગળ જે એક્ટિવિટી આપેલી છે તે આપણે જોઈએ તે પહેલાં તમને કહી દઉં કે અહીં કેટલીક શબ્દ જોડીઓ આપેલી છે અને તે બધા જ ક્રિયાપદ છે. ક્રિયાપદ આપેલા છે તેમાં વર્તમાન કાળમાં જે ક્રિયાપદનો ઉપયોગ થાય તે છે, તેની સાથે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ હોય તો તે દર્શાવવા માટે ક્રિયાપદનું કયું રૂપ વપરાશે તે પણ આપેલું છે. તો ચાલો આપણે આ શબ્દ જોડીઓ જોઈ લઈએ. નીચે આપેલ શબ્દ જૂથો મોટેથી વાંચો. અહીં જે શબ્દ જૂથો આપેલા છે તે હું અહીંથી તમને વંચાવું છું, તે પ્રમાણે તમારે વાંચવાના છે. સે સેડ, પ્લે પ્લેડ, પ્લે પ્લેડ, ડાન્સ ડાન્સ્ડ, ડાન્સ ડાન્સ્ડ, ક્રાય ક્રાઇડ, ક્રાય ક્રાઇડ, વોશ વોશ્ડ, વોશ વોશ્ડ, ક્લાઇમ્બ ક્લાઇમ્બડ, ક્લાઇમ્બ ક્લાઇમ્બડ, ડ્રાય ડ્રાઈડ, ડ્રાય ડ્રાઈડ, હિયર હર્ડ, હિયર હર્ડ, ટેક ટુક, ટેક ટુક, ફીડ ફેડ, ફીડ ફેડ, ગેટ ગોટ, ગેટ ગોટ, ગો વેન્ટ, ગો વેન્ટ, હરી હરીડ, હરી હરીડ, પ્રે પ્રેડ, પ્રે પ્રેડ, વોક walked, walk walked, clap clapped, clap clapped, laugh laughed, laugh laughed, wash washed, wash washed, watch watched, watch watched, pay paid, pay paid, give gave, give gave, eat ate, eat ate, put put, put put, come came, come came. મેં તમને હમણાં જ કહ્યું તે પ્રમાણે અહીં જે શબ્દ જૂથો આપેલા છે તેમાં પહેલો જે શબ્દ છે તે વર્તમાન કાળમાં વપરાય છે અને બીજો જે શબ્દ છે તે ભૂતકાળમાં વપરાય છે. આ બધાને યાદ રહેશે ને? યસ, આ વસ્તુ તમે અગાઉ પણ શીખી લીધી છે. બરાબર ને? બાળ દોસ્તો, ભોળાભાઈના ખેતર પર આજે કોણ કોણ વ્યક્તિ કઈ કઈ પ્રવૃત્તિઓ કરી રહી છે તે આપણે જોયું. તેની સાથે સાથે ભોળાભાઈના ખેતર પર ગઈકાલે કોણે કઈ પ્રવૃત્તિ કરી હતી તે પણ આપણે જોયું. યસ્ટરડેની પ્રવૃત્તિ આપણે પેરેગ્રાફમાં જોઈ અને આજની હાલની ચાલુ ક્રિયા આપણે ચિત્રમાં જોઈ. બરાબર? તો આ એક્ટિવિટી આપણે ફરી એકવાર જોઈ લઈએ. ભોળાભાઈના ખેતર પર રઘુ, કનુ, મંજુલાબેન, ભોળાભાઈ પોતે, કોકિલાબેન, બિલકીબેન, રામુ અને જાનકી તેમણે ગઈકાલે જે પ્રવૃત્તિ કરી હતી તે પણ આપણે જોઈ અને આજે તેઓ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે તે પણ જોઈ. ચાલો એકવાર આપણે ફરી વાંચી લઈએ. રઘુ took the sheep to the jungle and plowing the field. રઘુની ગઈકાલની પ્રવૃત્તિ હતી took the sheep to the jungle અને તેની આજની પ્રવૃત્તિ છે plowing the field. તે જ રીતે
કનુની ગઈકાલની પ્રવૃત્તિ હતી પિક્ડ મેંગોઝ અને તેની આજની પ્રવૃત્તિ છે ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. તે જ રીતે મંજુલાબેનની ગઈકાલની પ્રવૃત્તિ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ અને તેમની આજની પ્રવૃત્તિ ફીડિંગ ચિકન્સ. ભોલાભાઈની ગઈકાલની પ્રવૃત્તિ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ અને ટુડેની પ્રવૃત્તિ છે એટલે કે આજની પ્રવૃત્તિ છે પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. કોકિલાબેનની ગઈકાલની પ્રવૃત્તિ મિલ્કડ ધ કાઉ અને આજની પ્રવૃત્તિ મિલ્કિંગ ધ કાઉ. વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દોમાં ચેન્જીસ થાય છે તે તમારે ખાસ નોંધવાનું છે. મિલ્કડ ધ કાઉ એટલે કે ગઈકાલની પ્રવૃત્તિ અને મિલ્કિંગ ધ કાઉ એટલે કે હાલ તેમની આ ક્રિયા ચાલુ છે. બિલ્કીબેનની ગઈકાલની પ્રવૃત્તિ ફેડ ધ ચિકન્સ અને બિલ્કીબેનની આજની પ્રવૃત્તિ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. રામુની ગઈકાલની પ્રવૃત્તિ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ અને તેની આજની પ્રવૃત્તિ પીકિંગ મેંગોઝ. તે જ રીતે જાનકીની માત્ર ગઈકાલની જ પ્રવૃત્તિ દર્શાવેલી છે પ્લાઉડ ધ ફિલ્ડ. બાળમિત્રો, આ એક્ટિવિટી પરથી આપણે ટુડે અને ગઈકાલ એટલે કે આજની પ્રવૃત્તિ દર્શાવવા માટે કેવી રીતના શબ્દો અથવા તો વાક્ય બને છે તે સમજવાનું છે અને ગઈકાલની પ્રવૃત્તિ દર્શાવવા માટે કયા શબ્દો તથા તેનું વાક્ય કઈ રીતનું બને છે તે સમજવાનું. દાખલા તરીકે તમે અત્યારે કવિતા લખતા હોય તો તમે લખશો આઈ એમ રાઇટિંગ અ પોયમ. શું લખશો? આઈ એમ રાઇટિંગ અ પોયમ. આ આજના દિવસની ચાલુ ક્રિયા છે. તે જ રીતે તમારે ગઈકાલની તમારી આ જ પ્રવૃત્તિ દર્શાવી હોય તો તમે શું લખશો? યસ, આઈ રોટ અ પોયમ. રાઇટિંગ રોટ. સમજમાં આવે છે બધાને? તે જ રીતે તમે અત્યારે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હોય તો તમે શું કહેશો? આઈ એમ ઇટિંગ એન આઈસ્ક્રીમ. બરાબર, આઈ એમ ઇટિંગ એન આઈસ્ક્રીમ. અને જો તમે ગઈકાલે આઈસ્ક્રીમ ખાધી હોય તો તમે શું કહેશો? આઈ એટ એન આઈસ્ક્રીમ. સમજમાં આવે છે મિત્રો? આ જ રીતે તમારે આ જ પ્રવૃત્તિઓ દ્વારા સમજવાનું છે કે વર્તમાન કાળમાં કેવી રીતના ક્રિયા દર્શાવાય છે અને ભૂતકાળમાં જે ક્રિયા બની ગઈ છે તે કેવી રીતે દર્શાવવાનું છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 8 ટુડે એન્ડ યસ્ટરડે તેની જે પ્રવૃત્તિઓ કરી છે તેમાંથી શું શીખ્યા છીએ? યસ, ટુડે એટલે કે આજની ક્રિયા દર્શાવવા માટે વાક્ય કઈ રીતે બને છે, તેમાં કઈ પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય છે તે જોયું તથા યસ્ટરડે એટલે કે ગઈકાલની ક્રિયા દર્શાવવા માટે કયા શબ્દોનો તથા તેનું વાક્ય કઈ રીતે બને છે તે પણ શીખ્યા. અને આ વસ્તુ તમે ગયા વર્ષે પણ શીખી લીધી છે. બરાબર ને? આજે આપણે તે યાદ કરી લીધું. યાદ આવી ગયું છે ને બધાને? સરસ. હવે ફરી મળીશું નવા એપિસોડમાં નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી અહીંથી જે પ્રવૃત્તિ તમે શીખી છે તે સમજીને લખવાનો પ્રયત્ન કરો, તેનો મહાવરો કરો અને સાથે સાથે સુરક્ષિત રહો. બાય બાય.